ઉપર જે કવર હતું એ કવર કાઢી અને મૂકી દીધી છે અત્યારે અને બધા લોકો બેસે એટલે નીકળીએ. મામી અમારી સાફ સફાઈ શું છે? બાથરૂમ નહીં બતાવું. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે ઉઠી અને રેડી થઈ ગયા છે અને અત્યારે વાગ્યા છે 7:15 થઈ છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે નોકરી પર જવા માટે અને રિપોર્ટિંગનું કામે કમ્પ્લીટ કરી દીધું છે. લેપટોપ અહીંયા પડ્યું છે, હવે બંધ કરી દીધું છે. બુક આપણી અહીંયા પડી છે. હવે આપણે નીકળીએ નોકરી ઉપર જવા માટે નીકળવાનું છે અને આ લોકો મૂકવાના છે બધાને. તો ગાડી આપણી બહાર કાઢી ત્યાં અને નેવું શું કરે તું? તો નેવું અહીંયા રમે છે અત્યારે. એ જો તો ખરી, હા બાજુ જો તો ખરી. તો અત્યારે આપણે ગાડી બહાર કાઢી દઈએ. મામા લોકો ગાડી સાફ કરે છે અને હું હવે ગાડી બહાર કાઢી દઉં. પેલો ગેટ ખોલી દે. ચાલ ગેટ ખોલ. તો करते हैं अपन गाड़ी स्टार्ट. ગાડી આપણે સ્ટાર્ટ કરી દીધી છે. હવે તો ગાડી આપણે અહીંયા કાઢી અને મૂકી દીધી છે અત્યારે અને બધા લોકો બેસે એટલે નીકળીએ. મામી અમારી સાફ સફાઈ કરી અને અત્યારે કચરો નાખવા જાય છે. તો આ બધા લોકો બેસે એટલે નીકળીએ. હવે તૈયાર થાય છે આ લોકો. તો બધા દેખો કેટલા બધા છે. અહીંયા લેશે રહેશે બીજા. કેટલી વાર છે? તૈયાર છો? તમારા રૂમ છે. આ તમારા રૂમ છે નહીં? હા રે. અહીંયા બધા કપડા ટંગાય છે. પછી બીજું પેલું બાથરૂમ છે. બાથરૂમ નહીં બતાવું. નેવું બધા લોકો ધીરે ધીરે બેસવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અત્યારે. અને કાલુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ નેવું દેખે છે અહીંયા. નેવું તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે આપણી સાઈડ ઉપર અને મામા અહીંયા શું કરે છે? મામા શું કરો તમે? સાઈનો બનાવો છો? જુઓ તો આ બાજુ મારો મામુ અત્યારે સાઈનો બનાવે છે અને સુરેશભાઈ એમની હેલ્પ કરે છે, મદદ કરે છે એમની. મામી બી મદદ કરે છે. એ ગમતો કા ખરી. તો અહીંયા મામીઓ રેતી ભરે છે. તો ત્યાં મામો પાલક બાંધે છે. ત્યાં ગાડી અહીંયા ગાડી અહીંયા. મારી મમ્મી મારી સાઈડ પર કામ કરે છે. હા મારી મામી મારી સાઈડ. મજા આવી ગયો મામીનો તો. સુરેશભાઈ શું કહેશો તમે? આજે શું કામ કરવાનું છે? તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું ટેરેસ ઉપર અને ટેરેસ ઉપર જે કામ થયું છે એ તમને બતાવી દો. તમે જોઈ શકો છો અહીંયા વોટર પ્રૂફિંગ થઈ ગયું છે. જાળી ચિકન મેશ જાળી મારી અને અહીંયા આખા સ્લેબમાં વાટો કરશે. વાટો કર્યા પછી ટાઇલ્સ લગાવવાનું સ્ટાર્ટ કરશે. બટ અહીંયા ક્યોરિંગ કરે છે પાણીનું. દેખો તમે જોઈ શકો છો જે પ્લાસ્ટર આપણે કર્યું છે ત્યાં આગળ પાણી છાંટે છે અને પાણી છાંટવું જરૂરી છે કારણ કે મજબૂતાઈ એની પાણી છાંટે ત્યારે જ મજબૂતાઈ જોરદાર આવે. થોડી વાર અહીંયાથી નીકળીએ અને આ આખા સ્લેબ ઉપર અહીંયા ટાઇલ્સ ઇન્સ્ટોલેશનનું કામ થશે
એ તમને બતાવું છું. હું આવવાનો જ છું, પણ હવે આજે ભાઈ મારો આવે છે, તો કાલથી હું કદાચ 2-3 દિવસ પછી જ આવીશ. ત્યારે આ બધું થઈ જશે પ્લાસ્ટર. જોઈશું અને તમને બતાવીશું આપણે. તો આપણે જઈએ હવે નીચે, અને નીચે જઈ અને થોડી વાર પછી અહીંયાથી સાઈડ ઉપરથી નીકળીએ. પાલકથી જ ઉતરવું પડે, અંદર જાય ને તો કચરો બહુ થાય, એટલે અહીંયાથી પાલકથી જ ઉતરીએ. પાલક કરી મૂકીશું આપણે ટેમ્પરરી સીડી, તો એના માધ્યમથી જ આપણે નીચે ઉતરીશું અત્યારે. તો ત્યાં આગળ પાલક બાંધવાનું કામ ચાલી રહ્યું છે. અહીંયા પણ નીચે મિસ્ત્રી પાલક ઉપર ઊભા છે અત્યારે, અને મામી અહીંયા માલ ખાપે છે. નાની નાની છોકરીઓ અહીંયા રમે છે. જો તો તમે ત્યાં જોઈ શકો છો પ્લાસ્ટરનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. જો કારીગર મિસ્ત્રી અહીંયા પ્લાસ્ટર કરે છે અત્યારે. જો અહીંયા માલ રેડી થઈ ગયો છે. સિમેન્ટ, રેતી અને કેમિકલ નાખ્યું છે વોટરપ્રૂફિંગ માટે, તો એ થઈ ગયું છે. અને તો અત્યારે આપણે પાલક ઉપર આવી ગયા છે, અને પ્લાસ્ટર કઈ રીતે થાય એ તમને બતાવું હું. અહીંયા આપણો મિસ્ત્રી પ્લાસ્ટર કરે છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આ પ્લાસ્ટર કરતા હોય છે બધા. બરાબર પટ્ટી મારી અને પછી લેવલ કરશે બધું. અને ત્યાં આગળ ભાભી અમારી માલ આપે છે, અને ભાઈ પ્લાસ્ટર કરે. તમારે મજા આવી ગયા સાથે સાથે રહેવાનું, માલ આપવાનું. હે તમારે મજા આવી જાય એમ કહું. સાથે સાથે રહેવાનું, ભાભી માલ આપે, તમારે માલ મારવાનો. તો આવી રીતે પ્લાસ્ટર થતું હોય છે. અહીંયા બધું પ્લાસ્ટર પતી ગયું છે, અને હવે અહીંયા ડબલ કોટ સ્ટાર્ટ થશે. પછી ફિનિશિંગ જોરદાર લાગશે, જાણ પેલું નવું મકાન બન્યું હોય ને એવું લાગશે. અને અક્ષય તું શું કરે છે અહીંયા? પાલકે ઊભો રહ્યો. અને ત્યાં આગળ છંતે કરવાનું છે. ક્યાં આગળ? અહીંયા હા કાઢ નાખવાનું છે. હા, અને ત્યાં આગળ સાયણો બનાવે છે પેલા લોકો. મામા અને પપ્પા હેલ્પ કરે છે, તમે જોઈ શકો છો. દેખો છાયાની રેડી થઈ ગઈ છે અત્યારે રેતી સાળવા માટે. તો સારી રેતી હોય તો પ્લાસ્ટરનું ફિનિશિંગ જોરદાર આવતું હોય છે. એના માટે આ લોકો કરે છે, સારણી બનાવે છે. અહીંયા આપ જે બારી હતી એ ખોલી નાખી છે અત્યારે અમે. તમે જોઈ શકો છો અત્યારે આપણી સાઈડ ઉપર અહીંયા ચાલે છે મોજેકમાં. જે મોજેક લગાવી હતી આપણે, મોજેક ટાઈસ, તો એના ઉપર ગ્રાઉટિંગનું કામ ચાલી રહ્યું છે. અને ઉપર જે કવર હતું એ કવર રિમૂવ કર્યા પછી ટાઇલ્સ ઉપર આવી રીતે દેખો તમે, આવી ડિઝાઇન દેખાય છે. બહુ જ જોરદાર લાગે છે. તો અત્યારે આપણે સાઈડ ઉપરથી નીકળી ગયા છે ગાડી લઈને. સ્માર્ટ કામ કહેવાય આને, બધા અટવા ના કરતા. 2 મિનિટથી કોણ થાવે નહીં. બે જણ ગોઠવવા માંડો. હેલો ગાઈસ, તો સાંજે અમે લેટ આવ્યા હતા, તો સાંજે મેં બ્લોગનો એન્ડ નહોતો કર્યો. તો અત્યારે આપણે આ બ્લોગનો એન્ડ કરીએ. અને આજે 9 વર્ષ છે, તો બધાને હેપી ન્યૂ યર. અને અત્યારે વાગ્યા છે, ટાઈમ થયો છે 7:08 થઈ ગઈ છે લગભગ. તો તૈયાર થઈ અને જઈએ આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ. અને બ્લોગમાં મજા આવ્યો તો લાઈક કરી દેજો,
અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.